ભરૂચ સંસ્કાર વિદ્યા ભવનમાં આંતરશાળા વિજ્ઞાન પ્રદર્શન યોજાયું। 120 વિદ્યાર્થીઓએ ભાગ લીધો। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ SMCP સંસ્કાર વિદ્યા ભવન ખાતે આંતરશાળા વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 120 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલા SMCP સંસ્કાર વિદ્યા ભવન ખાતે આંતરશાળા વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 120 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। ભરૂચની SMCP સંસ્કાર વિદ્યા ભવનની હોમી લેબના સહયોગથી 1 ઓક્ટોબર 2024ના રોજ કેટાલિસ્ટ ધ ફ્યુચર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। આંતરશાળા વિજ્ઞાન પ્રદર્શનમાં 2 કેટેગરીમાં 60 શાળાઓ અને 120 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ પ્રસંગે ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અશોક બારોટ, જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિની ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, સંસ્કાર ભારતી ટ્રસ્ટના ટ્રસ્ટી JK રૂઈયા, સામાજિક કાર્યકર ધર્મેન્દ્રસિંહ મહિલા, હોમી લેબના હેડ ઓફ ઓપરેશન્સ ગુંજા કપૂર, શાળાના આચાર્ય શૈલેજા સિંહ, એડમિનિસ્ટ્રેટર શર્મિલા દાસ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો। આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓએ હાજરી આપી હતી। વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલા નવીન પ્રોજેક્ટની વિશાળ શ્રેણી જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા। આ પ્રદર્શનમાં શ્રેષ્ઠ શાળા ટ્રોફી કેટેગરી 1માં બાલ ભારતી પબ્લિક સ્કૂલ જનોર અને 2 શાળાઓ ક્વીન ઓફ એન્જલન્સ હાયર સેકન્ડરી શાળા અને SMCP સંસ્કાર વિદ્યા ભવનને એનાયત કરવામાં આવી હતી। આજરોજ સંસ્કાર વિદ્યા ભવન ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ વિજ્ઞાનમાં લગભગ 60 શાળાઓ અને 120 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ ખૂબ સુંદર છે। આવનારા સમયમાં સ્થિતિ કેવું હશે, આવનાર સમયની અંદર અલગ અલગ જે પ્રોજેક્ટો અમે તૈયાર કર્યા છે, ખૂબ બાળકોએ ખૂબ એમાં મહેનત કરી છે। હું આ સંસ્કાર વિદ્યા ધામના સર્વ શિક્ષિકાઓને, માર્ગદર્શિકાઓને અને આયોજકોને આ તબક્કે અભિનંદન આપું છું। SMCP संस्कार विद्या भवन ने आज फ्यूचर स्टिक एग्जीबिशन कैटलिस्ट द फ्यूचर एग्जीबिशन का आयोजन किया है। इस एग्जीबिशन का आयोजन हमने होमी लैब और कल्लाम सेंटर न्यू दिल्ली के साथ किया है। हमें बहुत ही हर्ष हो रहा है ये बताते हुए कि आज के एग्जीबिशन में 120 बच्चे पार्टिसिपेट कर रहे हैं, जो 50 विभिन्न भरूच के स्कूल से आए हुए हैं। आज के एग्जीबिशन के चीफ गेस्ट हैं श्री अशोक बारोट, चेयरमैन नगर प्राथमिक शिक्षण समिति। उनके साथ ही आज हमारे बच्चों का हौसला बढ़ाने के लिए होमी लैब के हेड ऑफ ऑपरेशन मिस गुंजा कपूर भी आई हुई हैं। हम आज कैटेगरी 1 और कैटेगरी 2 में एग्जीबिशंस को मोटिवेट कर रहे हैं। कैटेगरी 1 है फॉर स्टैंडर्ड 6 to 8 और कैटेगरी 2 है फॉर स्टैंडर्ड 9 to 12। दोनों कैटेगरीज में 5 सब थीम्स हैं और 5 सब थीम्स में फर्स्ट और सेकंड प्राइज विनर्स रहेंगे। उसके साथ ओवरऑल परफॉर्मेंस को देखते हुए हम बेस्ट स्कूल कैटेगरी 1 और कैटेगरी 2 प्रेजेंट करेंगे। हमारी बेस्ट विशेष है सारे पार्टिसिपेंट्स के साथ, और हम चाहते हैं कि बच्चे अपना बेस्ट दें, बट जो ज्यादा जरूरी है वो है आज पार्टिसिपेट करना, सब के साथ मिलके एक फ्यूचरिस्टिक विजन रखना, जो हमारे बच्चे बहुत ही कॉन्फिडेंटली प्रेजेंट कर रहे हैं। और हम आशा करते हैं कि हम ऐसे और भी कॉम्पिटिशन्स का आयोजन करें, जिससे नए टैलेंट्स को प्लेटफॉर्म दिया जा सके। थैंक यू।